સુરતમાં ભુવાએ એક પરિણીતા સાથે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ અને લોકોએ ભુવા પાસે માફી મંગાવી છે અને ભુવાનું અર્ધમુંડન કર્યું છે. સુરતના કાપોદ્રામાં મામાના દીકરાના ઘરે મહેમાન બની અને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. સુરત અને ધારીમાં આ ભુવા માટે જન આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડી અને અર્ધમુંડન કરી અને મોઢામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી. આ હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી ભુવાને પકડી પાડવામાં આવ્યો છે. ધારીના નવા ચરખા ગામે રહેતો ભુવો ભરત કુંજડિયા સુરતમાં પોતાના મામાના ઘરે રાત્રિએ રોકાયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઈ ગયો હતો. અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો. પરિણીતા એકલી રહી ત્યારે ભુવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. પોતાને જાગૃત કરી અંદર પ્રવેશ કરતા હું તને કશું થવા નહીં દઉં તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું. ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભુવો વતન અમરેલીના ગામ પહોંચતા જ લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે તેને માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભુવાને પકડી સખત સજાની માંગણી કરાઈ રહી છે. મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, ગામ નવા ચરખા. પરેશભાઈ સિમરનવાળા છે, એ મારા મામાનો દીકરો છે. એણે મને નહોતું કીધું વિધિ કરવાનું. મેં વિધિ કરી હતી, તાંત્રિક જે કાંઈ હતું તે. એની હું માફી માગું છું. અને હું રણોજાવાળાના સાથે એની સાક્ષીએ હું માફી માગું છું. એનો કોઈ ગુનો નહોતો. આ લખાણ મેં કરી દીધું છે. હું કોઈના દબાણથી નથી કર્યું. રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે. જે છે તે હા, આજથી આ બધું હું બંધ કરું છું. માફી માગું છું. ગઈ તારીખ 22/1/2025ના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે. ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.